આંબલિયાસરનો જે રૂટ છે તે લગભગ 41 કિલોમીટરનો છે અને 41 કિલોમીટરના અંદર કમસે કમ 9 જેવા સ્ટેશનો કે સ્ટોપ લાગેલા છે. પહેલું સ્ટોપ છે કોલવડાવાળું, જો આપણું ગેરીતા કોલવડાવાળું પહેલું સ્ટોપ છે જ્યાં આપણી ટ્રેન ઊભી રહેવાની છે અને ત્યાંથી તો મિત્રો આપણે અહીં એલ્યુમિનિયમના થાંભલા લગાવેલા છે. તો ભાઈ સામે દેખાય છે 51 કિલોમીટરનો રૂટ. વિજાપુરના રહેવાસીઓ માટે એક જબરદસ્ત ખુશખબર લઈને આવી ગયા છીએ. એ ખુશખબર છે રેલવેની, અને હવે રેલવેનું કામકાજ પૂરું થઈ ગયું છે અને હવે તેની બુકિંગ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને હવે કેટલી વાર પણ આજે રૂટ દેખાય છે અને કેટલી વાર અહીંથી ટ્રેન ચાલી ગઈ છે અને હવે તો મોટો રૂટ થઈ ગયો છે એટલે મોટી ટ્રેન અહીંથી જવાની છે અને એ પાછી મુસાફર ટ્રેન. તો આપણે આ વિડીયોમાં તમને એ દેખાડવાના છીએ કે આ રૂટ ઉપર કેટલા સ્ટેશનો લગાવેલા છે અને કેવા પ્રકારની ટ્રેન આવવાની છે અને કેટલા કિલોમીટર વાળી છે. તો એ બધી જ માહિતી લઈને આપણે આ વિડીયો બનાવેલો છે. તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અને વિજાપુરની લાઈવ અપડેટ જોઈતી હોય તો તરત આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો ભાઈ આપણે રૂટની વાત કરીએ તમને, તો રૂટ એમ છે કે વિજાપુરથી જે આંબલિયાસરનો જે રૂટ છે તે લગભગ 41 કિલોમીટરનો છે અને 41 કિલોમીટરના અંદર કમસે કમ 9 જેવા સ્ટેશનો કે સ્ટોપ લાગેલા છે. પહેલું સ્ટોપ છે કોલવડાવાળું, તો આપણું ગેરીતા કોલવડાવાળું પહેલું સ્ટોપ છે જ્યાં આપણી ટ્રેન ઊભી રહેવાની છે અને ત્યાંથી અમુક આજુબાજુવાળા ગામવાળા પોતે મુસાફરી કરવા માટે તે ગેરીતા કોલવડા સ્ટેશને આવવાના છે. પછી એના પછી પણ 8 રૂટ બાકી છે. તો એ રીતે 41 કિલોમીટરના અંદર 8 રૂટ આવી જવાના છે અને સ્ટોપ પણ આવી જવાના છે ને ત્યાં લોકોને મુસાફરી કરવાનું બહુ સહેલું થઈ જવાનું છે. તો મિત્રો અમે બેહા જઈએ એ ચમ, તો તમને એ બતાવવા માગીએ છીએ કે અમે બેઠા છે એના ઉપર છે રેલવે. તો ચલો આપણે રેલવે દેખાડી દો. આ રેલવેની સતત આટલી ઊંચી છે ને અમે આટલા નીચે છીએ. તો તમને એક બતાવવા માગીએ છીએ કે તમે જ્યારે રેલવેની મુસાફરી કરવાના છો તો એકદમ જબરદસ્ત તમને અનુભવ થવાનો છે, કારણ કે આની સતત બહુ ઊંચી છે અને જમીનથી લગભગ 10 ફૂટ જેટલું આ રેલવેનું કામકાજ કરવામાં આવ્યું છે. તો ત્યાંથી તમે જ્યારે મુસાફરી કરવાના છો ત્યારે તમને આ ખેતરનો કે કંઈ ગરબાનો બધાનો તમને જબરદસ્ત અનુભવ થવાનો છે અને મજા આવવાની છે અને પવન તો મસ્ત આવવાનો છે. એટલે તમને એવું લાગશે નહીં કે તમે કંઈક એવી તમે અલગ દુનિયામાં આવી ગયા છો, કેવો તમને ખતરનાક અનુભવ થવાનો છે. અને આ અનુભવ જેમ કે કંઈક અલગ પહાડોવાળી જગ્યા પર જતા હોય એવું જ તમને લાગવાનું છે, કારણ કે જમીનની ઉપર છે અને રેલવે 180ની સ્પીડમાં દોડવાની છે. એટલે ખતરનાક અનુભવ સાથે આપણી વિજાપુર અને આંબલિયાસરની રેલવે ચાલુ થવાની છે. તો મિત્રો આ તમે એલ્યુમિનિયમનો થાંભલો જોતા હશો. આ થાંભલો શા માટે લગાવવામાં આવેલો છે? તો થાંભલો એ માટે લગાવવામાં આવે છે કે અહીં એક ઇલેક્ટ્રિક વાયરો લગાવવામાં આવશે જેના દ્વારા આપણી આ ટ્રેન ચાલવાની છે. પહેલાં શરૂઆતમાં ડીઝલ ટ્રેન હતી, તેનાથી હવે ઘણું પ્રદૂષણ થતું હતું. હવે એવું ઇલેક્ટ્રિક એન્જિન લગાવવાનું છે જેનાથી એની રફતાર તો જબરદસ્ત રહેવાની છે, પણ આપણું જે પોલ્યુશન જે થતું હતું એ હવે ઘટી જવાનું છે અને હવે આના દ્વારા આપણી રેલવે ચાલવાની છે. મિત્રો તમને ખતરનાક વાત કહેવાની છે અમર, તો આવજો, ફટાફટ આવી જાઓ. તો મિત્રો અહીં જુઓ, ખાલી રોડ નાખવામાં આવે છે એટલે હજુ રોડનું કામકાજ પૂરું થયું નથી, પણ તમને જબરદસ્ત ખુશખબરી છે કે અહીં ટ્રેનની સાથે 2 રૂટ એટલે કે 2 રોડ નાખવાના છે. એક આ સાઈડવાળો રૂટ છે અને એક નીચે છે પેલી સાઈડ, એટલે 2 રૂટ છે જે આવવા જવા માટે સારા છે. અને તમારે જો ટ્રેનની મુસાફરી કરવી ના હોય અને તમારે જો કંઈ સાધનની સુવિધા હોય તો તમે આ રૂટના માધ્યમથી પણ એ જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકશો. તો મિત્રો અમે કાલે અમારી વિજાપુર રેલવે સ્ટેશને ગયા હતા અને ત્યાં લોકો રિઝર્વેશન કરાવતા હતા. ત્યારે અમને વિચાર આવ્યો કે હવે તો આપણું રેલવેનું કામ પતી ગયું હોય છે, ત્યારે જ આ બધું કામ ચાલુ હોય એટલે રિઝર્વેશન કરવા દૂરથી લોકો આવતા હતા અને લોકો વિજાપુરની જે મુસાફરી કરવા માટે બિલકુલ ઉત્સાહી હતા. અને અમે પણ ત્યાં ગયા હતા અને અમને પણ એવું થયું હતું કે સારું રિઝર્વેશન કરાવી, પણ અત્યારે કંઈક એવી જગ્યાનું કંઈ ઈચ્છા થતી નહીં છે જવાની. બાકી કોઈક દિવસ જઈશું તો તમને એનો પણ વિડીયો બતાવીશું. બાકી રિઝર્વેશન કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. તમે પણ જો કંઈક આંબલિયાસરથી આગળ જવું હોય તો તમને રિઝર્વેશન કરાવશો તો તમને જલ્દીથી જ્યારે
આ ટ્રેનની શરૂઆત થશે તો ત્યારે તમને તરત તમારો પહેલો અનુભવ મીન્સ કે પહેલી મુસાફરી રહેવાની છે. તો રિઝર્વેશન જો તમે કરાવો તો જલ્દીથી. તો ભાઈ સામે દેખાય છે 51 કિલોમીટરનો રૂટ. તો મિત્રો એક રૂટની વાત કરી દીધી આપણે એક વિજાપુરથી આંબલેશન વાળો. તો બીજા રૂટની વાત કરી દઈએ તો બીજો રૂટ છે વિજાપુરથી મેળાદ્રજ વાળો, અને એ જે રૂટ છે લગભગ 35 થી 40 કિલોમીટરનો છે. અને તે રૂટ ઉપર પણ ઘણા બધા સ્ટેશનો આવેલા છે અને તેનો સ્ટેશનનો પૂરો ડિટેલ્સવાળો વિડીયો બનાવવાના છે. તો એ વિડીયો જોવા માટે આપણા ચેનલમાં વિઝિટ કરજો, જેથી એ વિડીયો પર તમને જલ્દીથી મળી રહે. તો મિત્રો આપણો આ સંપૂર્ણ વિડીયો ડિટેલ્સવાળો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો એમાં ભાઈ, તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં તમે ક્યાંના રહેવાસી છો એ લખજો. અને તમને આવા નવા ડિટેલપૂર્ણ વિડીયો જોવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીશું બીજા વિડીયોમાં. તો